હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુઅલૈકુમ. કેમ છો? આજે હું તમને દેખાડીશ ચિકન બિરયાનીની રેસીપી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે 500 ગ્રામ પહેલાં તો ચિકન લઈ લઈશું. તેને મેં વોશ કરી લીધું છે અને તેમાં દહીં, આદુ લસણની પેસ્ટ, હળદર, મરચું, ધાણા જીરું, ફૂડ કલર, ગરમ મસાલો, થોડો ચિકન મસાલો એડ કરી દઈશું અને ત્યારબાદ થોડું ક્રીમ ઉમેરી દઈશું. તેમાં મેં અમૂલનો ફ્રેશ ક્રીમ લીધું છે. પછી આપણે તેના પર મસાલો ચડાવી દઈશું. મસાલો ચડીને આપણે એને 15થી 20 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દઈશું. તેના લીધે મસાલો એકદમ તેના ઉપર ચડી જાય. 15થી 20 મિનિટ બાદ આપણે તેને કાઢી લઈશું. જો કેટલો સરસ મસાલો ચડી ગયો છે. ત્યારબાદ આપણે બિરયાનીના ચાવલ માટે અંદર મેં બાસમતી ચાવલ લીધા છે, 500 ગ્રામ લીધા છે. એમાં જીરું, તજનો ટુકડો, 2-3 તીખા, 1-2 લવિંગ નાખી, નમક નાખી અને 1-2 ટીપા તેલના નાખી ને પકાવવા રાખી દઈશું. આપણે ચાવલને 80% પકાવી લેવાના છે. જો કેટલા સરસ થઈ ગયા છે. એકદમ ખીલા ખીલા ચાવલ મસાલા થયા છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. એમાં ડુંગળી તળી લેશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળશું. આપણે જે રીતે નોર્મલ બિરયાનીમાં તળતા હોય એમ જ. પછી એક ફ્રાય પેનમાં આપણે ચિકનનો મસાલો ચડાવેલો હતો તે ધીમી આંચ પર તળી લેશું. એક એક કરીને બધા જ પીસ અંદર નાખીશ અને આગળ પાછળ એને તળાતા વાર નહીં લાગે. પછી એક પેનમાં તેલ મૂકી તેમાં તજનો ટુકડો, તેજપત્તા, જીરું, મોટી ઇલાયચી, થોડો ગરમ મસાલો નાખી એના અંદર આદુ લસણની પેસ્ટ નાખશું. એને આપણે સાંતળી લઈશું. 1-2 મિનિટ થઈ જાય ત્યારે આપણે તેમાં લીલો મસાલો એડ કરીશું. લીલા મસાલામાં મેં આદુ, મરચાં, કોથમીર અને તળેલી ડુંગળી, આદુનો એક કટકો લઈને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી લીધું છે. તેને આપણે તળી લેશું. 1-2 મિનિટ માટે તળાવવા દેશું. તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 1-2 મિનિટ થઈ જાય એટલે આપણે તેમાં ચિકનનો જે મસાલો ચડાવેલો હતો બચેલો, મારી પાસે થોડોક હતો એ પણ મેં અંદર નાખી દીધો છે. એનાથી સ્વાદ ખૂબ જ સરસ થાય છે. તે નાખી દઈશું અને તેને પણ તળી લઈશું. 1-2 મિનિટ આપણે એને તળાવવા દઈશું. તેલ છૂટું પડી જાય ત્યાં લગી એને રહેવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં દહીં ઉમેરીશું. મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે. એ દહીં ઉમેરી દઈશું. દહીં નાખીને ગેસની આંચ ધીમી કરી નાખવાની છે. પછી આપણે તેને હલાવવાનું છે. 1-2 મિનિટ માટે દહીં થઈ જાય પછી આપણે તેમાં ક્રીમ ઉમેરી દઈશું. ગરમ મસાલો મેં ચિકનનો થોડો લીધો છે, અડધી ચમચી જેટલો એ ઉમેરશું. ચિકન મસાલો લીધો છે, અડધી ચમચી ઉમેરી દઈશું અને હલાવી નાખશું. ખૂબ જ સરસ બિરયાનીનો ટેસ્ટ થાય છે એનાથી. ત્યારબાદ આપણે તેમાં ક્રીમ ઉમેરી દઈશું. પછી તેને હલાવશું. ગેસની આંચ ધીમી જ રાખવાની છે. મેં ક્રીમ નાખીને વધારે પકાવવાનું નથી, બસ 1થી 1.5 મિનિટ માટે આપણે તેને પકાવી લઈશું. ત્યારબાદ એમાં આપણે તળેલું ચિકન એડ કરી દઈશું.
આપણે ચિકન એડ કરીને હલાવવાનું નથી, બસ થોડું એને સ્પ્રેડ કરી દેવાનું. પછી આ થઈ જાય એટલે પતલી થોડી ગ્રેવી જરૂરત પ્રમાણે કરીને આપણે બિરયાનીનો થર દઈ એ જ રીતે આપણે થર દેવાનો છે. જો ફ્રેન્ડ્સ, મેં દઈ દીધો છે, મેં 2 લેયરનો થર દીધો છે. જો કેટલી સરસ થઈ છે. પછી એના ઉપર તળેલી ડુંગળી, કોથમીરને કોલસાનો ભૂંગાર કરી દીધો છે. ખૂબ જ સરસ સ્મેલ આવે છે. બહુ જ માશાલ્લાહ થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજી વિડીયો માટે જોવા માટે થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.